રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને બીજી એડમિશન માટે લિવિંગ સર્ટિફિકેટ અને જમા કરાવેલ ફી પરત ન મળતા વિદ્યાર્થી અને વાલીઓની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાર્થી અને વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ અને પોતે આપેલી ફી પરત લેવા અને અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓનો સહન કરવાનો વારો। ભાયાવદર પોલીસ મથકે રાજકોટમાં ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળના 2 સંતો અને એક સાગરીત સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડી હતી અને આવતીકાલે અભ્યાસ શરૂ થઈ ગયેલ આ સંતો ઉપર દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ ચર્ચાનો વિષય બની ગયેલ હોય અને બહાર ગામથી વાલે પોતાના સંતાનને પરત લઈ ગયેલ હોય પણ આ વિવાદ બાદ પોતાના સંતાનોને ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। ધક્કાઓ બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયેલ હોય પણ ફી પરત સંસ્થા દ્વારા આપેલ ન હોય અને ગરીબ પરિવારના વિદ્યાર્થી અને વાલીઓને પોતાના સંતાનોની એડમિશન માટે ફી ન હોય અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી આપેલ ફી પરત ફી નહીં આપતા અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન મળી આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સહન કરવાનો વારો આવેલ છે। ત્યારે વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે વાલીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક સંસદ આ ઘટનામાં રસ લે અને વાલી અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળ તેને સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓ 25,000 કોઈ વાલીએ 18,000 કોઈ વિદ્યાર્થીઓએ 15,000 જેવી રકમ ફી માટે ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં જમા કરી હતી પણ હવે ફી પરત સંસ્થાએ આપેલ નથી જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થી અને વાલીઓ અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ નથી મળી રહ્યું અને ફી પરત નથી મળી તે માટે મુશ્કેલીઓ વાલીઓ વેઠી પડી છે અને ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની એ પણ જણાવેલ છે કે જ્યારે ઘટના બાદ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ખંડમાં બળજબરીપૂર્વક રૂમમાં પૂરી રાખવામાં આવેલ તેઓ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આક્ષેપ કરેલ અને અન્ય વાલીએ જણાવ્યું કે આવા સંસ્થાપકોને જો જવાબદાર હોય તો કડક સજા થવી જોઈએ તેવું જણાવેલ અને હાલ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ પણ કરી દીધેલ છે। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા। મારું નામ વાંદા જાનવી છે। હું ધોરણ 10માં ભણું છું અને હું રોકડા ગામમાં રહું છું અને આટામાં હું અહીંયા 9મા ધોરણમાં હું અહીં ભણવા આવી છું અને આ 10મું મારું ચાલે છે તે હું જ્યારે 15 દિવસ પહેલાં આવી હતી ત્યાં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા ત્યારથી જ બધું ચાલુ છે અને સ્વામીજીને બધા ત્યારે કોઈ દેખાતા નહોતા। મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા, બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા। અમને કોઈને ત્યાં બહારથી કંઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા અને અમે અંદર જ રાખ્યા હતા બધાને અને અમને બધાને ત્યાં ખીજાતા કે કોઈ બોલતા નહીં। કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયાવાળા તો મીડિયાવાળાને કહેજો કે અમારા સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી સભા કરવા નથી આવતા, તે દીકરી સામે બોલતા નથી। અમને બધાને એવું બધે કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમને બધા મીડિયાવાળા કહે તો તમારે આ કહેવાનું છે। અત્યારે બેટા શું તકલીફ પડે છે અભ્યાસમાં? અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી, એડમિશન નથી મળતા, બધા ફૂલ થઈ ગયા છે। શું તમારી માંગણી છે? કે અમને બધા સ્કૂલમાં એડમિશન મળી જાય જે સ્કૂલમાં જઈએ। મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંદા, મારું ગામ કુતિયાણા તાલુકાનું રોગડા ગામ। શું તકલીફ છે દાદા તમને? મારે છોકરા અહીંયા કુતિયાણા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા। મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે બધાની થઈને 500 જેટલી, તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની, તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી। શું તમારી માંગણી છે? તો અમારી માંગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્યો ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે, અમને અમારા છોકરાઓને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે। તમારું નામ?
મારું નામ મેરકીભાઈ જેતાભાઈ વાંદા, ગામ રોકડા, 99 094 60 38 મારો મોબાઈલ નંબર. મારું નામ છે અશ્વિનભાઈ વલ્લભભાઈ બાલધા, ગામ છે વૈભવનગર. ખીરસરા ગુરુકુળમાં મારી દીકરી ભણે છે 10મામાં, અને આ સાધુએ બધા કૃત્ય કર્યા છે અને ફી પાછી આપતા નથી અને ધક્કા ખાઈ છીએ. અટાણે મારી છોકરીને કોઈ સંભાળવા તૈયાર નથી, ખોટા તડકાને હેરાન થાય છે અને પૈસા આડાવરા કરી અમે ફી ભરી હોય બરાબર છે ને આયા કોઈ અમને જવાબ દેતું નથી. અને આવા સાધુ જો આવા કમઠાણ માંડીને બેઠા હોય, જો આવા કૃત્ય કરતા હોય તો આની માથે છોકરીઓ દીકરીઓ ભરોસો કેમ કરે? આની માથે છોકરીઓ દુનિયાની અહીંયા ભણે છે બરાબર છે, આમાં છોકરીઓ વિશ્વાસ કેમ કરે? અને આ ના થવું જોઈએ આવું, આને જિંદગી આખીની સજા થાય એવું કરો. તમારી માંગણી શું છે? અમારી માંગણી કાંઈ નથી, અમારી એક ફી પાછી આપી દે ને આવા સાધુ હોય ને એને જેલમાં જિંદગી આખી ગાલી રાખે, એવો અમારો પ્રશ્ન અને અમારી માંગણી એવી છે. મારું નામ રવિ કાસુંદ્રા, રાજકોટથી આવું. મારું બાળક 7મામાં હતું. 9 તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો હતો. રવિવારે 6 વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ, હોસ્ટેલ બંધ છે. તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા, લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. રાજકોટમાં અમને કે કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી. હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને, તો અમે એના માટે અહીંયા આવ્યા છે. તો નહીં કોઈ ધારાસભ્ય, નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપંચ આ તે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી. 2 દીકરીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય છે, પેપરમાં બધે આવેલું છે. તો અમે અહીંયા આવીએ વારંવાર હાથ ધક્કા ખાધા, કાંઈ જવાબ મળતો નથી. તમારી માંગણી શું છે? અમારી માગણી જ છે કે અમને અમારી ફી પરત આપી દઈએ, લિવિંગ સર્ટિફિકેટ આપી દઈએ અને બીજી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય. ત્યાં બે જાવ છો એડમિશન મળવાની શક્યતા ખરી? એ કોઈ જગ્યાએ નથી. સર્વોદયમાં તપાસ કરી લીધી, જ્ઞાનગંગામાં કરી લીધી, પછી તપોવનમાં કરી લીધી, ઉદ્ગમમાં કરી લીધી, રોયલમાં કરી, પતંજલિમાં કરી, એ કોઈ જગ્યાએ રાજકોટમાં જગ્યા નથી 7મામાં. તમારી માંગણી શું છે? અમારી માગણી જ છે કે અમને ગમે એડમિશન મળી જાય અમારા બાળકનું અને અમને અહીંથી અમારી ફી પરત આપી દઈએ. 7 ધક્કા ખાધો તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી. 11 વાળો નંબર છે, એમાં ફોન કરીએ તોય કોઈ જવાબ આપતું નથી. આજે એના માટે રાજકોટથી કામ ધંધો ખોટી કરીને સ્પેશિયલ આવ્યા એના માટે.